ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ક્વેશ્ચન નંબર 23 નો અભ્યાસ કરવાનો થાય છે। પ્રશ્ન નંબર 23, દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી બે અણુ આવેલા હોય। દ્વિઆણ્વીય જેમાં બે અણુ છે અને પાછી કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા। આગળના પ્રશ્નમાં આપણે શીખી ગયા છીએ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કેને કહેવાય, ક્રિયા કેવી રીતના થાય છે। આમાં પણ ફરીથી એની ચર્ચા આવશે। દ્વિઆણ્વીય કેન્દ્ર અનુરાગી SN2 બરાબર છે, ન્યુક્લિયોફિલિક સબસ્ટેન્સ રિએક્શન પ્રક્રિયાની ક્રિયાવિધિ। આ ક્રિયા થાય છે દ્વિઆણ્વીય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા જેને કહીએ। તો એ ક્રિયા કયા માર્ગે થાય છે, કયા રસ્તા ઉપર થાય છે, પણ એના તમામ સ્ટેપ CH થી Cl ના ઉદાહરણ સહિત સમજાવો। અહીંયા આપણે ક્લોરોમિથેન મિથાઇલ ક્લોરાઇડ નું ઉદાહરણ આપેલું છે, તમે કોઈ બી ઉદાહરણ આપી શકો છો, અથવા આ પ્રશ્ન ચેન્જ કરીને પણ પૂછી નાખે કે મિથાઇલ ક્લોરાઇડ બે NaOH સાથે પ્રક્રિયાથી મિથેનોલ બનવાની પ્રક્રિયા જે દ્વિઆણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે, એનું આખું મિકેનિઝમ એની ક્રિયાવિધિ સમજાવો તો પણ આપણે જવાબ આજ આપશું। જોઈએ એના સ્ટેપ। સૌથી પહેલા આપણે સામાન્ય માહિતી જોઈએ કે આ ક્રિયાવિધિ કોને આપેલી છે। ઈસવીસન 1937 ની સાલ એડવર્ડ ડેવી હક્સ અથવા હક્સ અમુક બુકમાં લખેલું હોય 1937 માં એડવર્ડ ડેવી હક્સ અને સર ક્રિસ્ટોફર ઇનગોલ્ડ, આ બંને વૈજ્ઞાનિકના નામ છે। એડવર્ડ ડેવિડ હક્સ અને સર ક્રિસ્ટોફર ઇનગોલ્ડે આ SN2 પ્રક્રિયાની ક્રિયાવિધિ દર્શાવેલી હતી। એને રજૂ કરેલી છે કે આ ક્રિયા કેવી રીતના થાય છે, એમાં કયા તબક્કામાં ક્રિયા થાય છે, કેવી કેવી ક્રિયા થાય છે, આ પ્રક્રિયાની લાક્ષણિકતાઓ। જો આ થિયરીને આપણે ગુજરાત બોર્ડ માટે 4 ગુણ માટે આ થિયરી અગત્યની પણ છે। આના પર આધારિત MCQ પણ તમને પૂછાય, આપેલા સંયોજનો હોય જુદા જુદા। હજી SN1 ને ભણશું, આ SN2 દ્વિઆણ્વીય ભણીએ, પછી એક આણ્વીય ભણશું, એમાં બેની કમ્પેરિઝન કરીને આપણે શીખીશું। પણ આવા MCQ પૂછી શકાય કે આપેલ સંયોજન છે એમાંથી કયું સંયોજન એ SN2 પ્રક્રિયા સૌથી ઝડપી આપશે, કયું સંયોજન આપેલ સંયોજન પૈકી SN2 પ્રક્રિયા ધીમા વેગથી આપે છે અથવા એના વેગનો ચડતો ક્રમ યા ઉતરતો ક્રમ। તો એના માટે એની આ જે લાક્ષણિકતાઓ છે, એની જે ક્રિયાવિધિ છે, એ આપણા માટે બહુ અગત્યની થઈ પડે છે, એને સમજવી। ચાલો જોઈએ। આ પ્રક્રિયાની લાક્ષણિકતાઓમાં પહેલી લાક્ષણિકતા એ કહીએ અથવા મુદ્દા આપી દો। પહેલી લાક્ષણિકતા કે દ્વિઆણ્વીય પ્રક્રિયાની ગતિ। ગતિકી એટલે વેગ। આપણું એક ચેપ્ટર છે કેમિકલ કાઇનેટિક, રાસાયણિક ગતિકી બાળકો। દ્વિઆણ્વીય પ્રક્રિયાની ગતિ જેમાં બે અણુઓ પ્રક્રિયામાં ભાગ લેતા હોય એવી પ્રક્રિયાનો વેગ, બરાબર, વેગનો આધાર કેના ઉપર છે એને ગતિકી કહેવાય। જુદી જુદી પ્રક્રિયાના વેગ જુદા જુદા હોય છે, બધી ક્રિયા સમજો આગળ આવવાનું છે, પણ થોડું બેઝિક ક્લિયર કરવું જરૂરી છે કે દરેક ક્રિયાનો વેગ સમાન ન હોય। ઘણી પ્રક્રિયા ધીમા વેગથી થતી હોય તો ઘણી પ્રક્રિયાઓ મધ્યમ વેગથી થતી હોય, મીડિયમ હોય, ધીમી હોય, એમ અતિશય ધીમી નહીં, અતિશય ઝડપી પણ, કેટલીક ખૂબ જ ત્વરિત, સેકન્ડોના પણ, પાઇકોસેકન્ડ, નેનો સેકન્ડમાં પણ ફટાફટ થઈ જતી હોય છે। એટલે જે પ્રક્રિયામાં બે અણુ ભાગ લેતા હોય એવી પ્રક્રિયાનો વેગ છે એનો આધાર કેના ઉપર રહેલો હોય છે, બરાબર। એવો અભ્યાસ એ આપણે કેમિકલ કાઇનેટિકમાં પણ આ પ્રક્રિયા અત્યારે દ્વિઆણ્વીય પ્રક્રિયાની ગતિકી, પેલો મુદ્દો આ સમજીશું આપણે। ત્યાર પછી બી જોઈએ તો SN2 માં કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા। આ ક્રિયા દ્વિઆણ્વીય છે, એમાં કેન્દ્ર અનુરાગી વિસ્થાપન થાય છે। ક્લોરોમિથેનમાંથી ક્લોરીનનું વિસ્થાપન થઈ જશે અને એની જગ્યાએ OH જોડાય અને મિથેનોલ બનવાનું છે। આ ક્લોરોમિથેન છે, આપણે જોઈશું, આ મિથેનોલ છે। આમાંના ક્લોરીનનું વિસ્થાપન એ પ્રક્રિયક બીજો પ્રક્રિયક છે, OH વડે થવાનો છે, એની આપણે હવે ચર્ચા કરીશું। ત્રીજો મુદ્દો સી, SN2 એક જ તબક્કામાં પૂર્ણ થતી પ્રક્રિયા છે। આપણે એવું લાગે કે બે તબક્કામાં થાય, તબક્કા હોય છે, એના સ્ટેપ હોય છે, ખ્યાલ આવે છે। વચ્ચે ઘણી વખત કોઈ બીજી નિપજ બનતી હોય, મધ્યસ્થી, વચ્ચે નિપજ બનતી હોય બીજી મધ્યસ્થી નિપજ,
પછી એમાંથી પાછી પ્રક્રિયા થઈને અંતિમ નિપજ બનતી હોય તો એના એ સ્ટેપમાં થઈ કહેવાય, બરાબર. એક પ્રક્રિયક કે બે પ્રક્રિયકમાંથી ધારો કે A અને B વચ્ચે પ્રક્રિયા થઈ, એમાંથી C બને અને C માંથી D, તો આખી પ્રક્રિયા દરમિયાન તો આપણે D જ મળતું હોય, C તો વચ્ચે બનતું હોય, પાત્રમાં હોય છે. પણ આ ક્રિયા એવી નથી. આ ક્રિયા એક જ તબક્કામાં, એટલે C મુદ્દો જો SN2 પ્રક્રિયા હંમેશા એક જ તબક્કામાં પૂર્ણ થતી પ્રક્રિયા છે. અને ચોથો મુદ્દો જોઈએ D, આ પ્રક્રિયામાં વિન્યાસ, અણુની અંદર આવેલા પરમાણુઓનો 3 ડાયમેન્શન અવકાશમાં એની જે ગોઠવણી છે એને એનો વિન્યાસ કહેવામાં આવે છે. એ વિન્યાસ છે એનું વ્યુત્ક્રમણ, સંસ્કૃત શબ્દ છે ઇન્વર્ઝન, વ્યસ્ત, વિરુદ્ધ થઈ જાય છે. પેલા જે ગોઠવણી હોય મૂળ અણુમાં, એ પ્રક્રિયા કરીને અંતિમ નિપજ આપે ત્યારે એના અણુમાં આવેલા પરમાણુઓ છે એની ગોઠવણી બિલકુલ વિરુદ્ધ પ્રકારની થઈ ગયેલી જોવા મળે છે. એને કહેવાય વ્યુત્ક્રમણ. ક્લિયર? પ્રક્રિયામાં વિન્યાસનું વ્યુત્ક્રમણ થઈ જાય છે. વિન્યાસ એટલે એમાં અણુમાં આવેલા પરમાણુની ગોઠવણી ચેન્જ થઈ જાય છે, બદલાઈ જાય છે. આપણે 1 બાય 1 સ્ટેપ જોતા જઈએ એ પ્રક્રિયાની ગતિકી. તો હવે સમજો, આ પ્રક્રિયા SN2 એવી છે, દ્વિઆણ્વીય SN2 પ્રક્રિયા, કે આ પ્રક્રિયાનો વેગ એક તો પ્રક્રિયા કરનાર, પ્રક્રિયા પામનાર કે જે મેઇન પ્રક્રિયક છે CH3Cl ક્લોરો મિથેન, અને બીજો પ્રક્રિયક જે કેન્દ્રનુરાગી પ્રક્રિયક છે, પ્રક્રિયક બે છે પણ આના ઉપર આક્રમણ કરે છે, આ નેગેટિવ ચાર્જ આપણે કાલે ભણ્યા હતા, કેન્દ્રનુરાગી પ્રક્રિયક તેને કહેવામાં આવે છે. એ આના ઉપર આક્રમણ કરશે, બરોબર. એટલે બંને પ્રક્રિયક, મેઇન પ્રક્રિયક પ્રક્રિયા પામનાર મિથાઇલ ક્લોરાઇડ, ક્લોરોમિથેન અને કેન્દ્રનુરાગી પ્રક્રિયક હોય છે, તે બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. આ શબ્દને સમજવો, આધાર રાખે છે, સમજો. ફરીથી કહું છું, પ્રક્રિયાનો વેગ કેવો હશે? આ પ્રક્રિયા ધીમી હશે, ઝડપી હશે. એનો આધાર એકની જ સાંદ્રતા ઉપર નથી કે ચાલો આની સાંદ્રતા ઉપર જ છે, એવું નથી. આની સાંદ્રતા વધે, આની સાંદ્રતા વધે ક્લોરોમિથેન, તો પણ વેગ ઉપર અસર થશે. ઘટે તો પણ વેગ ઉપર અસર થશે. વેગ વધી શકે, ઘટી શકે. ટૂંકમાં જનરલી આપને ખબર જ છે કે વેગ પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય. પણ હજી એક મુદ્દો આપણે ભણશું. આ વધે તો આ વેગ વધશે, આ ઘટે તો આ ઘટે. એવી જ રીતના આના ઉપર આધાર રાખે છે, એવું નથી. સાંભળજો, એક અણુએ કેને કહીશું આપણે? SN1 કેને કહીશું? તો જે પ્રક્રિયક બે હોય ને, વેગનો આધાર માત્ર આના ઉપર જ હોય ને, આના ઉપર બિલકુલ ના હોય. આની સાંદ્રતા વધારો કે ઘટાડો તો પણ વેગ જેટલો હોય એટલો ને એટલો જ રહે. એવું આમાં નથી, એવું પણ આવશે, બરાબર. ચાલો, એને SN1 માં આપણે જોઈશું. આ SN2 છે, એનો અર્થ જ એ કે પ્રક્રિયાના વેગનો આધાર આની સાંદ્રતા ઉપર હોય છે, અને આ કેન્દ્રનુરાગી પ્રક્રિયક હાઇડ્રોક્સિલ આયન અને એમની સાંદ્રતા ઉપર પણ આધાર રાખે છે. તે બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખે છે, એટલે કે પ્રક્રિયા કેવી થઈ? દ્વિઆણ્વીય SN2, બરાબર. ચાલો, એટલે પહેલો મુદ્દો ક્લિયર થઈ ગયો. ટૂંકમાં આમાં અત્યારે એટલું સમજી લ્યો કે પ્રક્રિયાના વેગનો આધાર બંને પ્રક્રિયકની સાંદ્રતા ઉપર હોય તો એને દ્વિઆણ્વીય કેન્દ્રનુરાગી પ્રક્રિયા અથવા તો SN2 ટૂંકું ફોર્મ યાદ રાખી શકો છો. હવે એનું આખું મિકેનિઝમ તમને અહીંયા આપેલું છે, પહેલા જોઈ લે. આ જ મેન છે. જો આને તમે વર્ક કરશો 2 ટાઈમ 3 ટાઈમ લક્ષ, તો આગળના બધા અને એક આ લાક્ષણિકતાઓના સ્ટેપ, એટલે બાકી સમજૂતી તમે તમારી જાતે પણ રજૂઆત એક્સપ્લેન કરી શકશો. તો પહેલા સમજવાનું એ છે કે ક્લોરોમિથેન CH3Cl, એમાં કાર્બનના 4 બંધ છે, રાઈટ? અને 4 બોન્ડ સિંગલ છે, ઓકે. તો આ કાર્બન સાથે ક્લોરીન 3 હાઇડ્રોજન એ જુદા જુદા સમતલમાં સમચતુષ્ફલકી મિથેનનો અણુ એવો જ છે. આમાં કાર્બન છે ને બલ્બ, અહીંયા આમ એરો કરી અને તમે બુકમાં લખી નાખજો. અત્યારે આનું સંકરણ કેવું હોય? sp3 હોય, આમાં નથી આપેલું કારણ કે સિંગલ બોન્ડ છે, બરાબર. સાંભળજો, અને સમચતુષ્ફલકીય આકાર શેપ એવું દર્શાવે છે, એટલે આમાં sp3 સંકરણ હોય. હવે આ કેન્દ્રનુરાગી પ્રક્રિયા છે. હાઇડ્રોક્સિલ આયન એ NaOH માંથી કે OH માંથી પાણીમાંથી જ્યાંથી આવે છે ત્યાંથી આપણે અત્યારે OH લઈએ છીએ. OH
બરાબર ઈ જો તમે બરોબર એની વિરુદ્ધ સાઈડ થી દર્શાવો પાત્રમાં બે ભેગું એવું નથી કે આપણે ક્લોરોમિથેન લીધું એમાં NaOH ઉમેરેલું હોય તો આક્રમણ જે બાજુ કાર્બનની ક્લોરીન કાર્બન દાખલા તરીકે આ બાજુ છે ક્લોરીન આ બાજુ તો OH આ બાજુથી આવશે ક્લોરીન આ બાજુ જોડાયેલો છે તો OH આ બાજુથી આક્રમણ કરશે કારણ કે સમાન વીજભાગી છે અપાકર્ષણ હોય છે મેં તમને કાલે આગળના લેક્ચરમાં પણ સમજૂતી એટલે OH આ બાજુથી કાર્બન ઉપર અહીંયા આક્રમણ કરશે કારણ કે આ કાર્બન પોઝિટિવ ચાર્જ ધરાવતો હોય છે આ સેન્ટરમાં બરાબર ક્લોરીન નેગેટિવ ચાર્જ પરિણામે એક સંક્રાંતિ અવસ્થા ટ્રાન્ઝિસ્ટર અવસ્થા જે બે પ્રક્રિયક ધરાવે છે એટલે કે તમે જુઓ ધીમે ધીમે OH અહીંથી કાર્બન સાથે ત્રુટક રેખાથી દર્શાવે છે કાર્બન સાથે જોડાવાની શરૂઆત કરી અને કાર્બન અને ક્લોરીન વચ્ચેનો જે મજબૂત બંધ એ ધીમે ધીમે નિર્બળ બનતો ગયો છે એટલે અહીંયા એક સાથે બે ક્રિયા થતી જોવા મળે છે કઈ બે ક્રિયા તો કે બનવાની ક્રિયા આ અને બીજી છે એ બંધ તૂટવાની ક્રિયા આને કહેવાય ટ્રાન્ઝિસ્ટર અવસ્થા સંક્રાંતિ અવસ્થા આ લાંબો સમય ના આ કોઈ મધ્યસ્થી સંયોજન નથી ધ્યાન રાખજો કોઈ સ્ટેપ નથી એક જ તબક્કામાં અને આ આપને રિયલમાં મળે ને અંતિમ નિપજ જ મળતી હોય છે બરાબર એનો અભ્યાસ તો આ સંક્રાંતિ અવસ્થા આવે છે એ બધી ખબર તો બહુ ડીપમાં રેડિયો એક્ટિવ બરાબર તત્વની મદદથી પ્રક્રિયાનો આખો માર્ગ નક્કી કરી શકાય છે અત્યારે આપણો ટાર્ગેટ નથી પણ વચ્ચે આવી ક્રિયા થતી હોય છે બરાબર ક્ષણિક માટે સંક્રાંતિ અવસ્થા આવતી હોય હવે આ બંધ મજબૂત બનતો જાય અને આ બંધ તૂટી અને અવશિષ્ટ દૂર થનાર હેલાઇડ ક્લોરાઇડ આયન છૂટો પડે અને આલ્કોહોલ નિપજ મિથેનોલ CH3OH અને બહુ સ્પષ્ટ લખેલું છે વ્યુત્ક્રમણ થયેલું છે હવે વ્યુત્ક્રમણ થી કેમ ખબર પડે આગળ કીધું બધી સમજૂતી આવી ગઈ આમાં OH તમે જો લેફ્ટ હેન્ડ સાઇડ કાર્બનની છે જ્યારે મેઇન પ્રક્રિયા આપણે લીધો તો એ કઈ બાજુ લીધો કાર્બન થી ક્લોરીન કઈ બાજુ જોડાયેલો છે રાઈટ હેન્ડ સાઇડ નિપજમાં તમે જોવો છો આ બાજુ 3 H હતા ડાબી બાજુ તો નિપજમાં જમણી બાજુ થઈ ગયા OH બરાબર તો OH ડાબી બાજુ થઈ ગયો ક્લોરીનની જગ્યાએ જોડાણ એટલે ડાબી બાજુ જોડાઈ ગયું ક્લોરીન તો જમણી બાજુ હતો ખ્યાલ આવ્યો જનરલી આપણે શું કરતા અહીંથી આક્રમણ કરે જોડાઈ જાય એવું જ ભણતા પણ રિયાલિટી ડીપમાં આ વસ્તુ છે કે જ્યારે નિપજ બને છે ત્યારે આ વિન્યાસનું વ્યુત્ક્રમણ થતું જોવા મળે છે આગળ આપણે મુદ્દો એ તો કે વિન્યાસ આખો ઉલટાઈ ગયો છે ચેન્જ થઈ ગયો છે અને એવું નથી કે તમે આમ જ લખી શકો તમે ક્લોરીન આ બાજુ લખ્યું હોય ધારો લખતા હો ત્યારે એક્સપ્લેન કરતા હો પેપરમાં રજૂઆત તો તમારે પછી OH શું કરવાનું તો ક્લોરીન આ બાજુ દર્શાવવાનું OH આ બાજુ તો એ વ્યુત્ક્રમણ તો દેખાશે ચાલો ઓકે આ સમજાઈ ગયું આની આપણે ફરીથી પણ ચર્ચા કરીએ પણ પહેલા આ બધા મુદ્દાઓ એ મુદ્દો જોઈ ગયા છે હવે B C અને D ની ચર્ચા કરી લઈએ પછી આગળ ફરીથી આ જોઈએ પણ આ એક જે કીધું છે ઉપરના સમીકરણને નીચેની રેખા આકૃતિ સ્વરૂપે આવી કોઈ દર્શાવવાની જરૂર છે નહીં અને આ પણ કહેવાની જરૂર નથી મુદ્દો કે સીધો B મુદ્દો જોઈએ SN2 માં કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આ પ્રક્રિયામાં હેલોજન ક્લોરીન શું થાય છે બાળકો આગળ જોયું આપણે ક્લોરીન દૂર થાય છે અને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કોણ હતો તો કે હાઇડ્રોક્સિલ આયન ઈ કાર્બન સાથે જોડાય અને નિપજ કઈ બને છે તો કે મિથેનોલ બને છે જેથી આ પ્રક્રિયા કેન્દ્ર અનુરાગી વિસ્થાપન તો કહેવાય છે હાઇડ્રોક્સિલ આયન કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા છે અવનકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે નેગેટિવ ચાર્જ કાર્બન પોઝિટિવ ચાર્જ છે કેમાં ક્લોરો મિથેન બરોબર એટલે એના વડે આકર્ષાય છે એટલે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા છે અને નિપજ બની મિથેનોલ બરાબર જેથી આ પ્રક્રિયાને કેન્દ્ર અનુરાગી વિસ્થાપન SN હતી પણ એમાં બે અણુ ભાગ લીધા એટલે SN2 બેની સાંદ્રતા ઉપર આધાર રાખતા તો વેગ પ્રક્રિયાનો વેગ પહેલા એ મુદ્દામાં કીધું બરાબર હાઇડ્રોક્સિલ આયનની સાંદ્રતા અને ક્લોરોમિથેન એટલે આપણે SN માંથી SN2 કહીશું હવે SN2 ની એક જ તબક્કામાં પૂર્ણ થતી હોય છે SN2 પ્રક્રિયા એક જ તબક્કામાં થતી હોય આ પ્રક્રિયામાં હુમલો કરનાર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા હાઇડ્રોક્સિલ આયન આલ્કાઇલ હેલાઇડ અથવા તો ક્લોરોમિથેન CH3Cl મિથાઇલ ક્લોરાઇડ ની સાથે પારસ્પરિક ક્રિયા કરી કાર્બન અને હેલોજન હેલાઇડ બંધને તોડતા જાય છે સાથે સાથે કાર્બન અને હુમલો કરનાર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા OH ની વચ્ચે નવો બંધ
બનતો પણ જાય છે। આગળ જો પિક્ચરમાં આપણે કીધું પ્રક્રિયા સમીકરણમાં આપણે કીધું કે બંધ બરાબર તૂટતો જાય છે, એને બંધ તોડતો જાય હાઇડ્રોક્સિલ આયન અને કાર્બન સાથે પોતાનો નવો બંધ બનતો પણ જાય છે। આ બંને પ્રક્રિયાઓ બહુ સ્પષ્ટ કીધું બાળકો, બંધ તૂટવા અને બંધ બનવા કાઉન્સમાં કહી દીધું છે। આ બંને ક્રિયાઓ એક જ તબક્કામાં થતી હોય એવું નથી થતું કે પેલા કાર્બન અને ક્લોરીન વચ્ચેનો બંધ તૂટી ગયો, ક્લોરીન દૂર થઈ ગયો અને હવે હાઇડ્રોક્સિલ આયન જ્યાં આવી એ સ્થાને અને પછી જોડાય, એવા બે સ્ટેપમાં નથી થતું। બંને ક્રિયા સાથે થાય છે, બંધ તૂટતો પણ જાય છે, સાથે સાથે નવો બંધ બનતો પણ જાય। એટલે આ ક્રિયા આપણે કીધું એમ એક જ તબક્કામાં થાય છે અને કોઈ પણ સાથે મધ્યવર્તી સંયોજન પણ બનતું નથી। મધ્યવર્તી કોઈ સંયોજન આવતું જ નથી, બરાબર। એ મધ્યવર્તી નતું, આગળ વચ્ચે જે સંક્રાંતિ અવસ્થા હતી જેમાં બે ક્રિયા થઈ હતી, બંધ તૂટવાની અને બંધ બનવાની, એટલે ધ્યાનમાં રાખજો, બરાબર। જેમ જેમ પ્રક્રિયા આગળ વધે છે તેમ તેમ કેન્દ્રનુરાગી પ્રક્રિયા કહે છે અને કાર્બન પરમાણુ વચ્ચેનો બંધ પ્રબળ બનતો જાય તથા આ જ સમય જ્યારે કાર્બન અને OH વચ્ચેનો બંધ પ્રબળ બને છે ત્યારે જે હેલોજન છે ક્લોરાઇડ આયન અવશિષ્ટીય સમૂહ તો બી ચાલશે, કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ નિર્બળ બનતો જાય છે। ત્યાર પછી સંક્રાંતિ અવસ્થાની વાત કરી, એ થઈ જ ગયેલી છે પણ છતાંય જોઈએ આ અવસ્થામાં કાર્બન sp2 સંકરણ ધરાવતો હોય છે, sp2 સંકૃત હોય છે અને તેની સાથે 5 પરમાણુ જોડાયેલા હોય છે, જેમાં 3 કાર્બન અને હાઇડ્રોજન સિગ્મા બંધ એક જ સમતલમાં અને સમતલીય ત્રિકોણ આકારે ગોઠવાયેલા હોય છે। કાર્બન સાથે હાઇડ્રોજન એક જ સમતલમાં હોય અને સમતલ એટલે જ આપણે કહી શકીએ સમતલીય ત્રિકોણ આકાર હોય બને તો એમાં સંકરણ sp2 હોય છે, આપણે જાણીએ છીએ। અને દાખલા તરીકે સેન્ટરમાં કાર્બન છે, હાઇડ્રોજન સમતલમાં ત્રિકોણ આકાર, તો એક ઉપરના તરફ ક્લોરીન હોય તો નીચેની બાજુ હોય છે, નીચેની બાજુ ક્લોરીન તો ઉપર, અથવા આ રીતના વિચારો તો કાર્બન સેન્ટરમાં 3 હાઇડ્રોજન ત્રિકોણમાં, ક્લોરીન પાછળ તો OH આ બાજુથી આક્રમણ કરે, ક્લોરીન આ બાજુ તો OH પાછળ આ બાજુથી, એટલે એક સમતલની ઉપર તરફ અને એક સમતલની નીચે તરફ। તેની સાથે આપણે કીધું 5 પરમાણુ જોડાયેલા જેમાંથી 3 કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધ એક જ સમતલમાં તથા અંશતઃ કાર્બન અને OH નો બંધ, કાર્બન અને ક્લોરીન નો બંધ આ સમતલની ઉપર અને નીચે હોય છે। આ અવસ્થા સંક્રાંતિ અવસ્થા કહેવાય ટી, જે આકૃતિમાં આપણે જોઈએ અને ફરીથી ચર્ચા પણ કરીએ આપણે। સમય સાથે કાર્બન ક્લોરીન વચ્ચેનો બંધ ધીમે 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 કરતો સંપૂર્ણ તૂટી જાય અને કાર્બન અને OH વચ્ચેનો બંધ સંપૂર્ણ બની જતો જોવા મળે છે, આલ્કોહોલ નિપજ મળે। આમ આ પ્રક્રિયા એક જ તબક્કામાં પૂર્ણ થાય અને સ્થાયી મધ્યસ્થી નિપજ કોઈ વચ્ચે બનતી નથી, માત્ર સંક્રાંતિ અવસ્થા બરાબર આવે છે જે પણ અસ્થાયી છે। કારણ એની અસ્થાયીતાનું કારણ એ છે કે કાર્બનની બંધ બનાવવાની કેપેસિટી તો 4 ની જ, કાર્બન ઇઝ ધ કિંગ ઓફ ઓર્ગેનિક મેલિયાઝમ ફોર ટ્વિન, તેમાં કાર્બનની સાથે 5 જ પરમાણુ, 5 પરમાણુ જોડાઈ ગયા, 5 બંધ બની ગયા, ભલે આંશિક તૂટેલા હોય બનેલા હોય ટોટલ 5 બંધ તો કાર્બનના હોય નહીં, એટલે સંક્રાંતિ અવસ્થા અસ્થાયી હોય છે અને એ પણ આપણે દર્શાવેલું પણ છે। હવે આપણે જોઈએ પ્રક્રિયામાં વિન્યાસનું વ્યુત્ક્રમણ। પ્રક્રિયામાં વિન્યાસનું વ્યુત્ક્રમણ અવશિષ્ટ ક્લોરીન તથા કેન્દ્ર અનુરાગી OH બંને સમાન ઋણ વિજભાગ નેગેટિવ ચાર્જ ધરાવતા હોવાથી હંમેશા કેન્દ્ર અનુરાગી અવશિષ્ટ સમૂહ જે દૂર થનારો સમૂહ છે બરાબર, એના પાછળના ભાગમાંથી ભૂલો કરીને એ જોડાવાનું પસંદ કરે છે, બરાબર। સંક્રાંતિ અવસ્થામાં કેન્દ્ર અનુરાગી એટલે કે હાઇડ્રોક્સિલ આયન અને અવશિષ્ટ Cl- એ વિરુદ્ધ દિશામાં હોય છે અને આ જ સ્થિતિમાં અવશિષ્ટ તત્વો Cl દૂર થાય છે, પરિણામે નિપજ OH નો વિન્યાસ ઉલટાઈ ગયેલો હોય છે। આગળ બધું કહી દીધું બાળકો, એટલે કે વિન્યાસનું વ્યુત્ક્રમણ થયેલી નિપજ રચાય છે। SN2 પ્રક્રિયાની નિપજ બનતા વિન્યાસનું વ્યુત્ક્રમણ થતું હોવાથી પ્રક્રિયક કરતા નિપજની પ્રકાશ ક્રિયાશીલતા પર વિરોધ હોય છે। એટલે પ્રકાશ ક્રિયાશીલતા એટલે શું? એ
હું તમને કહી દઉં, થોડીક વાત આગળ આવે જ છે, વધારે કહેવું પડશે એમાં તો જાજો સમય લેશે, પણ એમ કહી દઉં કે કોઈ એક સંયોજન ધ્રુવીભૂત પ્રકાશનું જમણી બાજુ પરાવર્તન કરતો અને જ્યારે બીજું સંયોજન એના ઉપર ધ્રુવીભૂત પ્રકાશ ફેંકી તો એ ડાબી બાજુ પરાવર્તન કરે, ખ્યાલ આવે, તો એને કહેવાય પ્રક્રિયા કરતા નિપજની પ્રકાશ ક્રિયાશીલતા વિરુદ્ધ, એટલે કે ક્લોરોમિથેન જમણી બાજુ પ્રકાશનું જો પરાવર્તન કરતું હોય તો મિથેનોલ છે એ ડાબી બાજુ કરશે, અને ક્લોરોમિથેન ડાબી બાજુ કરે તો મિથેનોલ છે એ જમણી બાજુ. એ તો પ્રેક્ટિકલી ખબર પડશે પોલારીમીટર નામનું ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી. ચાલો એ પણ જોઈશું. આમ મિથાઇલ ક્લોરાઇડની એનોએચ સાથે પ્રક્રિયા થઈ મિથાઇલ આલ્કોહોલ બને છે. તે પ્રક્રિયા આખી ક્રિયા ઉદાહરણ એ પાછળની લાક્ષણિકતાઓ છે રજૂ કરી દીધી કે દ્વિઆત્મીય કેન્દ્રાનુરાગી, બરાબર, વિસ્થાપનથી ક્રિયાવિધિથી થાય છે, બરાબર, અને તેમાં વિન્યાસનું પણ વિતક્રમણ થયેલું જોવા મળે છે. તથા પાંચમું, પ્રક્રિયા એક જ તબક્કામાં અસ્થાયી સંક્રાંતિ અવસ્થા બનાવીને પૂર્ણ થતી હોય. એટલે એકને એક વાત જ કરેલી છે, બાળકો બધા જ મુદ્દાઓમાં તમે જોઈશો તો હું તમને હાવ ટૂંકમાં કહું, આ બધા મુદ્દાઓની સમજૂતીને તમે આ લખતા આવડે, બરાબર, પ્રક્રિયા સમીકરણ, એટલે તમને બધી ખબર પડી જશે, બરાબર. અને ખાસ એની પહેલા તો લાક્ષણિકતાઓ છે ચારે ચાર, એને ધ્યાનમાં રાખો અને ડ્રો કરો. પહેલા જ આની રજૂઆત કરી દેવાય સમજૂતી પછી અપાય. પેપર જોનાર વ્યક્તિ છે આ જોઈ લેશે પિક્ચર એટલે એને ખબર પડી જાય કે આના બધા સ્ટેપ મને ખબર હશે. વિદ્યાર્થી કેન્દ્રાનુરાગી પ્રક્રિયા, બરાબર, ક્લોરીન આ બાજુ જોડો, જો કદાચ ક્લોરીન આ બાજુ જોડો તો પ્લસ કરીને OH આ બાજુ લખવો પડે, આવું કાળજી રાખવી પડે ઝીણી ઝીણી બાબતોને. પછી ક્લોરીન આ બાજુ હોય તો OH આ બાજુ જોડવા, આંશિક બંધ બનેલા. ખાસ અહીંયા જો sp3 સંકરણ, તમને પ્રશ્ન થાય સર તમે એમ કીધું કે અહીંયા સંક્રાંતિ અવસ્થામાં કાર્બન sp2 સંકરણ, તો એમાં તો ડબલ બોન્ડ હોય ના, એવું કઈ દરેક કાર્બનિક, જો ઇનઓર્ગેનિક માં તો sp2 માં આપણે ઘણા બધા સંયોજનો જોયેલા છે, પણ અહીંયા તમે જુઓ કે આ સમચતુષ્ફલકીય સેટ છે, અને આ તો આને જોડો એટલે આનો આકાર કેવો થાય, સમતલીય ત્રિકોણ આકાર, એક જ સમતલમાં છે. અને અહીંયા થોડીક મિસ્ટેક અને ત્રુટક રેખાથી દર્શાવવામાં ના આવે, બધાને એક સરખી રેખા લીટી જ કરી નાખો એટલે એક સમતલનો સિમ્બોલ છે, એક જ સમતલમાં છે. એટલે આ સંકરણ sp2 હોય, સંક્રાંત પાછું sp3 થઈ જાય છે. ચાલો આ ત્રણ એક સમતલમાં હોય, આ હાઇડ્રોજન જુદો હોય એટલે સમચતુષ્ફલકીય આકાર હોય, એટલે આ કાર્બનમાં પાછું sp3 સંકરણ. હવે MCQ પણ પૂછાયેલા છે. ચાલો આ પ્રશ્ન પૂરો થયો બાળકો. જય હિન્દ.